આજકાલ બધે બે જ ફાંટા છે, એક ફોર અને બીજો અગેન્સ્ટ. વચ્ચેનો રસ્તો તો જાણે છે જ નહીં. કાં તો તમે મારી વાત માનો, કાં તો વિરોધ કરો. પોલિટિક્સમાં તમે જુઓ, વોટ્સએપમાં જુઓ, લોકો રીતસર ઝઘડે છે યાર. ફેસબુક પર, ટ્વિટર પર શબ્દ બાણોથી વોર થાય છે. બે જ રસ્તા, કાં તો તમે ભક્ત છો, કાં તો વિરોધી. ટેનિસમાં છે કોઈની હિંમત જે એમ કે હું ફેડરર ને નડાલ બંનેનો ફેન છું? ફિલ્મોમાં તમને શાહરૂખ ગમે કે સલમાન? અરે પણ બંને ગમે અથવા બંને નાય ગમે એવું કંઈ હોય કે નહીં? દરેક વાતમાં એક્સ્ટ્રીમ ઓપિનિયનની ક્યાં જરૂર હોય છે? પણ બધી એક્સ્ટ્રીમ ઓપિનિયન્સ જ ચાલે આજકાલ. આપણા ઘરમાં, પરિવારમાં, કામમાં બધે જ ડિસ્ટ્રક્ટિવ ફાઇટ્સની જરૂર નથી. અગલી આર્ગ્યુમેન્ટ્સ ઓન વોટ્સએપ ઓર સોશિયલ મીડિયાની ક્યાં જરૂર છે? આપણે બધા જાણે કોઈ પાવર ગેમમાં અટવાયેલા સૈનિકોની જેમ વર્તીએ છીએ. કોઈની પર હાવી થઈ જવું છે, બીજા કોઈના વિચારો દબાવીને એની પર છવાઈ જવું છે, સતત કોઈને મોં પર આંગળી મૂકીને ચૂપ ચૂપ તું ચૂપ રહે, મને બોલવા દે એવું બિહેવ કરવું છે. હું જ સાચું કહું છું, મારા સિવાયના બધા ઓપિનિયન ખોટા જ છે, આવું માનતો એક બહુ મોટો વર્ગ ઊભો થયો છે. અને આ સોશિયલ મીડિયાના આવ્યા પછી વધ્યું છે. પહેલાં તો કેવું હતું કે મનમાં જ વિચારતા ને મનમાં જ કહેતા. કોઈ સાંભળનાર ક્યાં હતું? બહુ તો તહેવારોમાં બધા ભેગા થયા હોય, તો કોઈ પ્રસંગે ભેગા થયા હોય તો કદાચ અંગત મંતવ્યો એક્સપ્રેસ કરી શકતો માણસ, કે પછી રોજ રાત્રે જમીને મિત્રોને મળવાની ટેવ હોય તો વિચારો એક્સપ્રેસ થઈ જતા. હવે તો દિવસના 24 કલાક સતત કોઈને કોઈ સાંભળનાર હોય જ છે, કોઈને કોઈ બોલનાર હોય જ છે, બધાને કંઈક એક્સપ્રેસ કરવું જ છે. બીજાના વિચારો વાંચીને તમારું માઇન્ડ મેનિપ્યુલેટ થયા જ કરે છે. આમ જ હોય, આવું ના જ ચાલે, આમ જ થવું જોઈએ એવા હોંકારા પડકારા ટોળાશાહીમાં ફર્યા કરે છે. બધા બોલે છે, કોઈને બીજાનું સાંભળવું નથી, પણ બધા એવું ઈચ્છે છે કે બધા મારું સાંભળે. હવે આમાં જો તમે મધ્યમ માર્ગી હો તો નસીબદાર. એ જ આજનો મોર્નિંગ મંત્ર. મિર્ચી પર હું છું ધ્વનિત. ગુડ મોર્નિંગ. हाजिर है